3 શ્રેણિક પ્રાસ્તાવિક ગણિતની વિવિધ શાખાઓમાં શ્રેણિકનું જ્ઞાન હોવું જરૂરી છે. ગણિતમાં શ્રેણિક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. ગણિતનું આ સાધન બીજી સરળ રીતોની તુલનામાં આપણા કાર્યને અત્યંત સરળ બનાવે છે. સુરેખ સમીકરણની સંહિતાના ઉકેલ માટેની સઘન અને સરળ રીતોના પ્રયત્નના ફળ સ્વરૂપે શ્રેણિકની સંકલ્પનાનું સર્જન થયું. સુરેખ સમીકરણની સંહિતાના ઉકેલ માટેના સહગુણકોની રજૂઆત પૂરતો જ શ્રેણિકનો ઉપયોગ નથી, પરંતુ શ્રેણિકની સંકલ્પના આ ઉપયોગથી પણ ખૂબ દૂર સુધી જાય છે. શ્રેણિક સંકેત અને પ્રક્રિયાઓનો ઉપયોગ અંગત કમ્પ્યુટર માટે વીજાણુ કાર્યપત્રક કાર્યક્રમમાં થાય છે. તેના પરિપાક રૂપે અંદાજપત્રક, વેચાણની પ્રક્ષેપણ ધારણા, અંદાજિત કિંમત, પ્રયોગના પરિણામોનું વિશ્લેષણ જેવા ઉદ્યોગ અને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં શ્રેણિકનો ઉપયોગ થાય છે. તદુપરાંત સમતલમાં મોટવણી, પરિભ્રમણ અને પરાવર્તન જેવી ભૌતિક પ્રક્રિયાઓનું પણ શ્રેણિકો દ્વારા નિરૂપણ કરી શકાય છે. શ્રેણિકનો ઉપયોગ સંકેતલિપિમાં પણ થાય છે. આ ગાણિતિક સાધનનો ઉપયોગ વિજ્ઞાનની માત્ર નિશ્ચિત શાખાઓમાં જ થાય છે એટલું જ નહીં, પરંતુ જનીન વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, આધુનિક મનોવિજ્ઞાન અને ઔદ્યોગિક સંચાલનમાં પણ તેનો ઉપયોગ થાય છે. શ્રેણિક, ધારો કે આપણે રાધા પાસે 15 નોટબુક છે એવી માહિતી દર્શાવવી છે, તો તેને સ્ક્વેર બ્રેકેટની અંદરના ભાગમાં રહેલા સંખ્યા એ રાધા પાસેની નોટબુકની સંખ્યા દર્શાવે છે તેવી સમજણ સાથે આપણે આ માહિતી સ્ક્વેર બ્રેકેટ 15 તરીકે દર્શાવીશું. હવે આપણે રાધા પાસે 15 નોટબુક અને 6 પેન છે તેમ દર્શાવવું છે, તો આપણે સ્ક્વેર બ્રેકેટમાં પ્રથમ સંખ્યા રાધા પાસેની નોટબુકની સંખ્યા અને બીજી સંખ્યા એ પેનની સંખ્યા દર્શાવે છે તેવી સમજણ સાથે આપણે તેને સ્ક્વેર બ્રેકેટ 15 6 સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટથી અભિવ્યક્ત કરીશું. ચાલો આપણે હવે રાધા અને તેના બે મિત્ર ફોઝિયા અને સિમરન પાસેની નોટબુક અને પેનની નીચે આપેલી માહિતીને અભિવ્યક્ત કરવા ઈચ્છીએ છીએ. રાધા પાસે 15 નોટબુક અને 6 પેન, ફિઝિયા પાસે 10 નોટબુક અને 2 પેન અને સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન છે. હવે આ માહિતીને કોષ્ટક સ્વરૂપમાં આ પ્રમાણે ગોઠવી શકાય. પ્રથમ ગોઠવણીમાં પ્રથમ સ્તંભના સભ્યો એ અનુક્રમે રાધા, ફોઝિયા અને સિમરન પાસેથી નોટબુકની સંખ્યા દર્શાવે છે અને બીજા સ્તંભના સભ્યો એ અનુક્રમે રાધા, ફોઝિયા અને સિમરન પાસેની પેનની સંખ્યા દર્શાવે છે. એ જ રીતે બીજી ગોઠવણીમાં પ્રથમ હારના સભ્યો એ અનુક્રમે રાધા, ફોઝિયા અને સિમરન પાસેની નોટબુકની સંખ્યા દર્શાવે છે. બીજી હારના ઘટકો એ અનુક્રમે રાધા, ફોઝિયા અને સિમરન પાસેની પેનની સંખ્યા દર્શાવે છે. ઉપર પ્રમાણેની કરેલી ગોઠવણી અથવા પ્રદર્શનને શ્રેણિક કહે છે. ઔપચારિક રીતે આપણે શ્રેણિકની વ્યાખ્યા આ પ્રમાણે આપીશું. વ્યાખ્યા 1. સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહે છે. શ્રેણિકને આપણે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવીશું. શ્રેણિકના કેટલાક ઉદાહરણો આપ્યા છે. A શ્રેણિક -2 5 0 √5 3 6. B શ્રેણિક 2 + I 3 -1/2 3.5 -1 2 √3 5 5/7. C શ્રેણિક 1 + x x³ 3 cos x sin x + 2 tan x. ઉપરના ઉદાહરણોમાં શ્રેણિકના સમક્ષિતિજ રેખામાં આવેલા ઘટકો, શ્રેણિકની હાર અને શિરોલંબ રેખામાં આવેલા ઘટકો સ્તંભની રચના કરે છે તેમ કહીશું. આમ શ્રેણિક A ને 3 હાર અને 2 સ્તંભ, B ને 3 હાર અને 3 સ્તંભ, જ્યારે C ને 2 હાર અને 3 સ્તંભ છે. શ્રેણિકની કક્ષા, જેમાં m હાર અને m સ્તંભ હોય તેવા શ્રેણિકને m × n કક્ષા વાળો શ્રેણિક અથવા m × n શ્રેણિક કહીશું. m/n શ્રેણિક તરીકે વાંચીશું. આથી શ્રેણિકના ઉપરના ઉદાહરણોના સંદર્ભમાં આપણી પાસે A એ 3/2 શ્રેણિક
બી એ 3/3 શ્રેણિક અને સી એ 2/3 શ્રેણિક છે. આપણે નિરીક્ષણ કરીએ કે એને 3/2 = 6 ઘટકો તથા બી અને સીને અનુક્રમે 9 અને 6 ઘટકો છે. વ્યાપક રીતે m/n શ્રેણિકની લંબચોરસ સારણી આ પ્રમાણે છે. શ્રેણિક A11, A12, A13 up to A1j up to A1n, A21, A22, A23 up to A2j up to A2n, AI1, AI2, AI3 up to AIj up to AIn, AM1, AM2, AM3 up to AMj up to AMn. Order complete m/n. અથવા A = શ્રેણિક Aij m/n. 1 is less than equals to I less than equals to n, 1 less than equals to j less than equals to n, I j belongs to n. આમ આઈની હાર ઘટકો AI1, AI2, AI3 અપ ટુ AIn થી બતાવેલ છે અને જે સ્તંભ ઘટકો A1j, A2j, A3j અપ ટુ AMj થી બનેલો છે. વ્યાપક રીતે આઈની હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક Aij છે. આપણે તેને એનો ijમો ઘટક પણ કહી શકીએ. m/n શ્રેણિકના ઘટકોની સંખ્યા mn થશે. આપણે સમતલના કોઈપણ બિંદુ xyને પણ શ્રેણિક સ્તંભ અથવા હાર શ્રેણિક ઓર્ડર xy અથવા xy થી દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે બિંદુ P 0, 1 ને શ્રેણિકમાં P = શ્રેણિક ઓર્ડર 0, 1 અથવા 0, 1 દ્વારા દર્શાવી શકાય. આપણે નિરીક્ષણ કરી શકીએ કે આ પ્રમાણે સીધી રેખાઓથી ઘેરાયેલી બંધ આકૃતિના શિરોબિંદુઓને પણ શ્રેણિક સ્વરૂપમાં દર્શાવી શકીએ. ઉદાહરણ તરીકે ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ A10, B32, C13, D-12 નો વિચાર કરીએ. હવે ચતુષ્કોણ ABCDને શ્રેણિક સ્વરૂપમાં ABCD x = શ્રેણિક ઓર્ડર 1, 3, 1, -1, 0, 2, 3, 2, 2/4 અથવા y = ABCD શ્રેણિક ઓર્ડર 1, 3, 1, -1, 0, 2, 3, 2 ઓર્ડર કમ્પ્લીટ 4/2 પ્રમાણે દર્શાવી શકાય. આમ સમતલની ભૌમિતિક આકૃતિના શિરોબિંદુઓને શ્રેણિક સ્વરૂપમાં રજૂ કરી શકાય. હવે આપણે કેટલાક ઉદાહરણ વિશે વિચારીએ. ઉદાહરણ 1. જો કોઈ શ્રેણિકને 24 ઘટક હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? ઉકેલ. એક શ્રેણિકમાં 24 ઘટકો હોય છે, તેથી તેની શક્ય કક્ષા 1 × 24, 24 × 1, 2 × 12, 12 × 2, 3 × 8, 8 × 3, 4 × 6, 6 × 4. જો શ્રેણિકમાં 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષા 13 × 1 અને 1 × 13 છે. ઉદાહરણ 2. જે શ્રેણિકના ઘટકો Aij = 1/2 એબ્સોલ્યુટ વેલ્યુ I-3j દ્વારા મળે તેવા 3 × 2 શ્રેણિકની રચના કરો. ઉકેલ. વ્યાપક રીતે 3/2 શ્રેણિક A = ઓર્ડર A11, A12, A21, A22, A31, A32 મળે. હવે Aij = 1/2 એબ્સોલ્યુટ વેલ્યુ I-3j, I = 1 to 3 અને j = 1 2. તેથી A11 = 1/2 એબ્સોલ્યુટ વેલ્યુ 1 - 3 × 1 = 1. A12 = 1 × 2 એબ્સોલ્યુટ વેલ્યુ 1 - 3 × 2 = 5/2. A21 = 1/2 એબ્સોલ્યુટ વેલ્યુ 2 - 3 × 1 = 1/2. A22 =
1/2 absolute value 2 minus 3 into 2 is equals to 2. A31 equals to 1/2 absolute value 3 minus 3 cross 1 is equals to 0. A32 is equals to 1/2 absolute value 3 minus 3 into 2 is equals to 3/2. આથી માગેલો શ્રેણિક A is equals to order 1 5/2 1/2 2 0 3/2 છે. શ્રેણિકના પ્રકારો. 1. સ્તંભ શ્રેણિક. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે A is equals to order 0 √3 -1 1/2 એ 4/1 કક્ષાવાળા સ્તંભ શ્રેણિક છે. વ્યાપક રીતે A is equals to order AI1 m/1 એ m/1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક છે. I is equals to 1 2 3 up to m. સેકન્ડ, હાર શ્રેણિક. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે B is equals to order -1/2 √5 2 3 order complete 1/4 હાર શ્રેણિક છે. વ્યાપક રીતે B is equals to B1J 1/n એ 1/n કક્ષાવાળો હાર શ્રેણિક છે. J is equal to 1 2 3 up to n. થર્ડ, ચોરસ શ્રેણિક. જે શ્રેણિકની હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. આમ જે m ક્રોસ n શ્રેણિકમાં m is equals to n હોય તેવા n ક્રોસ n શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. તેને n કક્ષાવાળા ચોરસ શ્રેણિક તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે A is equals to order 3 -1 0 3/2 3 √2 1 4 3 -1 ઓર્ડર કમ્પ્લીટ એ 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. વ્યાપક રીતે A is equals to order AIJ ઓર્ડર કમ્પ્લીટ m/n એ m કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. નોંધ: જો A is equals to order AIJ એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો ઘટકો A11 A22 અપ ટુ AMN શ્રેણિક A નો વિકર્ણ બનાવે છે તેમ કહેવાય. જો A is equals to order 1 -3 1 2 4 -1 3 5 6 ઓર્ડર કમ્પ્લીટ હોય તો એ વિકર્ણ ઘટકો 1 4 6 છે. ફોર્થ, વિકર્ણ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિક B is equal to order BIJ n/n ના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો B ને વિકર્ણ શ્રેણિક કહે છે. એટલે કે જો શ્રેણિક B is equal to order BIJ n/n માં I is not equals to J માટે BIJ is equals to 0 હોય તો B ને વિકર્ણ શ્રેણિક કહેવાય છે. ઉદાહરણ તરીકે A is equals to 4 B is equals to order -1.1 0 0 0 2 0 0 0 3 ઓર્ડર કમ્પ્લીટ એ વિકર્ણ શ્રેણિક છે. તેમની કક્ષા અનુક્રમે 1 2 3 છે. ફિફ્થ, આદિશ શ્રેણિક. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને આદિશ શ્રેણિક કહે છે. એટલે કે જો ચોરસ શ્રેણિક B is equals to order BIJ n/n માં I is not equals to n માટે BIJ is equals to 0 અને I is equals to J માટે કોઈક અચળ K માટે BIJ is equals to K હોય તો B ને અદિશ શ્રેણિક કહેવાય. ઉદાહરણ તરીકે A is equals to 3 B is equals to -1 0 0 -1 C is equals to order of √3 0 0 0 √3 0 0 0 √3 એ અનુક્રમે 1 2 3 કક્ષાવાળા અદિશ શ્રેણિકો છે. સિક્સ્થ, એકમ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા ઘટકો 0 હોય તો તે શ્રેણિક એકમ શ્રેણિક કહે છે. બીજી રીતે કહીએ તો
જો ચોરસ શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ aij n બાય n માં I ઇઝ ઇક્વલ ટુ j માટે aij ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને I ઇઝ નોટ ઇક્વલ્સ ટુ j માટે aij ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો એને એકમ શ્રેણિક કહેવાય. n કક્ષાવાળા એકમ શ્રેણિકને આપણે in થી દર્શાવીશું. જો શ્રેણિકના સંદર્ભમાં તેની કક્ષા સ્પષ્ટ હોય તો આપણે તેને માત્ર I લખીશું. ઉદાહરણ તરીકે 1 1 0 0 1 ઓર્ડર ઓફ 1 0 0 0 1 0 0 0 1 એ અનુક્રમે 1 2 3 કક્ષાવાળા એકમ શ્રેણિકો છે. નિરીક્ષણ કરો કે જો આદિશ શ્રેણિક B માં k ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય તો અદિશ શ્રેણિક A એકમ શ્રેણિક છે, પરંતુ પ્રત્યેક એકમ શ્રેણિક A સ્પષ્ટપણે અદિશ શ્રેણિક છે. ફોર્થ, શૂન્ય શ્રેણિક. જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે ઓર્ડર ઓફ 0, ઓર્ડર ઓફ 0 0 0 0, ઓર્ડર ઓફ 0 0 0 0 0 0, ઓર્ડર ઓફ 0 0 એ બધા જ શૂન્ય શ્રેણિક છે. આપણે શૂન્ય શ્રેણિકને 0 વડે દર્શાવીશું. શ્રેણિકના સંદર્ભમાં તેની કક્ષા સ્પષ્ટ છે. શ્રેણિકોની સમાનતા. વ્યાખ્યા 2. બે શ્રેણિક A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aij અને B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ bij ના સંદર્ભમાં જો એક તેમની કક્ષા સમાન હોય, 2 એનો દરેક સભ્ય B ના અનુરૂપ સભ્યને સમાન હોય, એટલે કે પ્રત્યેક I અને j માટે aij ઇઝ ઇક્વલ્સ ટુ bij હોય તો A અને B ને સમાન શ્રેણિક કહેવાય. ઉદાહરણ તરીકે ઓર્ડર ઓફ 2 3 0 1 અને ઓર્ડર ઓફ 2 3 0 1 સમાન પ્રેક્ષિક છે, પરંતુ ઓર્ડર ઓફ 3 2 0 1 અને ઓર્ડર ઓફ 2 3 0 1 સમાન શ્રેષિક નથી. જો A અને B સમાન શ્રેણિક હોય તો સંકેતમાં આપણે A ઇઝ ઇક્વલ્સ ટુ B લખીશું. જો ઓર્ડર ઓફ xy ZA BC ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ -1.50 ટુ √6 3 2 હોય તો x ઇઝ ઇક્વલ્સ ટુ -1.5, y ઇઝ ઇક્વલ્સ ટુ 0, z ઇઝ ઇક્વલ્સ ટુ 2, a ઇઝ ઇક્વલ્સ ટુ √6, b ઇઝ ઇક્વલ્સ ટુ 3, c ઇઝ ઇક્વલ્સ ટુ 2. ઉદાહરણ 1. જો ઓર્ડર ઓફ x પ્લસ y 2 5 પ્લસ z xy ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 6 2 5 8 તો xyz ના મૂલ્ય શોધો. ઉકેલ. આપેલા શ્રેણિક સમાન છે, આથી તેમના અનુરૂપ સભ્યો સમાન થશે. અનુરૂપ સભ્યોના મૂલ્ય સરખાવતા આપણને x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 6 મળે. 5 પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 5 ડબલ ઇમ્પ્લાઇઝ z ઇઝ ઇક્વલ્સ ટુ 0. xy ઇઝ ઇક્વલ્સ ટુ 8 ડબલ ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ્સ ટુ 8 બાય x. સમીકરણ 1 પરથી x પ્લસ 8 બાય x ઇઝ ઇક્વલ્સ ટુ 6. તેથી x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી x માઇનસ 4 x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ 4 x ઇઝ ઇક્વલ્સ ટુ 2. x ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો y ઇઝ ઇક્વલ્સ ટુ 8 બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2. x ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો y ઇઝ ઇક્વલ્સ ટુ 8 બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 4. આમ x ઇઝ ઇક્વલ્સ ટુ 4, y ઇઝ ઇક્વલ્સ ટુ 2, z ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા x ઇઝ ઇક્વલ્સ ટુ 2, y ઇઝ ઇક્વલ્સ ટુ 4, z ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઉદાહરણ 2. નીચેના સમીકરણમાંથી a b c અને d ના મૂલ્ય શોધો. ઓર્ડર ઓફ 2a પ્લસ b a માઇનસ 2b 5c માઇનસ d 4c પ્લસ 3d ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 4 માઇનસ 3 11 24. ઉકેલ. બે શ્રેણિકની સમાનતાને આધારે અનુરૂપ સભ્યોના મૂલ્યોને સરખાવતા આપણને 2a plus b is equals to 4, 5c minus d is equals to 11, a minus 2b is equals to minus 3, 4c plus 3d is equals to 24 મળે. 2a plus b is equals to 4 પરથી b is equals to 4 minus 2a. સમીકરણ 1. a minus 2b is equals to minus 3 પરથી a is equals to minus 3 plus 2b. સમીકરણ 2. હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા b is equals to 4 minus 2 into minus 3 plus 2b.
b ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ 6 માઇનસ 4b. તેથી b પ્લસ 4b ઇઝ ઇક્વલ્સ ટુ 10. 5b ઇઝ ઇક્વલ્સ ટુ 10. તેથી b ઇઝ ઇક્વલ્સ ટુ 10 બાય 5. તેથી b ઇઝ ઇક્વલ્સ ટુ 2. b ની કિંમત સમીકરણ 2માં મૂકતા a ઇઝ ઇક્વલ્સ ટુ -3 પ્લસ 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ -3 પ્લસ 4. તેથી a ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે 5c માઇનસ d ઇઝ ઇક્વલ્સ ટુ 11 પરથી 5c ઇઝ ઇક્વલ્સ ટુ 11 પ્લસ d. તેથી c ઇઝ ઇક્વલ્સ ટુ 11 પ્લસ d અપોન 5. સમીકરણ 3. 4c પ્લસ 3d ઇઝ ઇક્વલ્સ ટુ 24 પરથી d ઇઝ ઇક્વલ્સ ટુ 24 માઇનસ 4c અપોન 3. સમીકરણ 4. સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકતા c ઇઝ ઇક્વલ્સ ટુ 11 પ્લસ 24 minus 4c upon 3 upon 5. c is equals to 33 plus 24 minus 4c upon 15. 15c is equals to 33 plus 24 minus 4c. તેથી 15c plus 4c is equals to 33 plus 24. તેથી 19c is equals to 57. તેથી c is equals to 3. હવે c ની કિંમત સમીકરણ 4માં મૂકતા d is equals to 24 minus 4 into 3 upon 3 is equals to 24 minus 12 upon 3. તેથી d is equals to 4. તેથી a is equals to 1, b is equals to 2, c is equals to 3 અને d is equals to 4 મળશે. શ્રેણિક પરની પ્રક્રિયાઓ. આ વિભાગમાં આપણે શ્રેણિકોના સરવાળા, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, શ્રેણિકના તફાવત અને ગુણાકાર જેવી પ્રક્રિયાઓનો પરિચય આપીશું. શ્રેણિકના સરવાળા. ધારો કે એ અને બી સ્થળે ફાતિમાના 2 કારખાના આવેલા છે. દરેક કારખાનામાં છોકરાઓ અને છોકરીઓ માટે 1, 2 અને 3 નામપટ્ટી ચોંટાડેલા જુદી જુદી કિંમતવાળા 3 પ્રકારના રમતના જૂતાનું ઉત્પાદન થાય છે. આગળ આપેલા શ્રેણિકમાં દરેક કારખાનામાં ઉત્પાદિત થયેલો જથ્થો રજૂ કર્યો છે. સ્થળ એ પરનું કારખાનું, છોકરાઓ છોકરીઓ, ઓર્ડર ઓફ ફર્સ્ટ રો 80-60, સેકન્ડ રો 75-65, થર્ડ રો 90-85. સ્થળ બી પરનું કારખાનું, છોકરાઓ છોકરીઓ, ઓર્ડર ઓફ ફર્સ્ટ રો 90-50, સેકન્ડ રો 70-55, થર્ડ રો 75-75. ધારો કે ફાતિમાને દરેક પ્રકારની કિંમતવાળા રમતના જૂતાનું કુલ ઉત્પાદન જણાવવું છે. કુલ ઉત્પાદનમાં એક પ્રકારના જૂતાની સંખ્યા છોકરાઓ માટે 80+90, છોકરીઓ માટે 60+50. 2 પ્રકારના જૂતાઓની સંખ્યા છોકરાઓ માટે 75+70, છોકરીઓ માટે 65+55. 3 પ્રકારના જૂતાની સંખ્યા છોકરાઓ માટે 90+75, છોકરીઓ માટે 85+75. આ માહિતીને શ્રેણિક સ્વરૂપમાં ઓર્ડર ઓફ 80+90, 60+50, 75+70, 65+55, 90+75, 85+75 રીતે રજૂ કરી શકાય. આ નવો શ્રેણિક એ ઉપરના 2 શ્રેણિકનો સરવાળો છે. આપણે નિરીક્ષણ કરીશું કે આપેલા શ્રેણિકના અનુરૂપ ઘટકોના સરવાળા કરવાથી આપેલ 2 શ્રેણિકના સરવાળાનો શ્રેણિક મળે છે. હજુ વધુ જોઈએ તો બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. આમ જો 2/3 શ્રેણિક a is equals to order of a11, a12, a13, a21, a22, a23 અને બીજું 2/3 શ્રેણિક b is equals to order of b11, b12, b13, b21, b22, b23 હોય તો આપણે a plus b is equals to order of a11 plus b11, a12 plus b12, a13 plus b13, a21 plus b21, a22 plus b22, a23 plus b23 થી વ્યાખ્યાયિત કરીશું. વ્યાપક રીતે જો સમાન કક્ષા m/n વાળા 2 શ્રેણિક a ઓર્ડર ઓફ aij અને b ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ bij આપેલ હોય તો a અને b ના સરવાળાનો શ્રેણિક પ્રત્યેક શક્ય કિંમતો માટે
CIJ ઇઝ ઇક્વલ્સ ટુ AIJ પ્લસ BIJ દ્વારા શ્રેણિક C ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ CIJ m/n તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ઉદાહરણ 1. જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 4 3 2, B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 3 -2 5 હોય તો A પ્લસ B શોધો. A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 4 3 2 પ્લસ order of 1 3 -2 5 is equals to order of 2 plus 1 4 plus 3 3 minus 2 2 plus 5 is equals to order of 3 7 1 7. નોંધ 1. જો A અને B ની કક્ષા સમાન ન હોય તો A plus B વ્યાખ્યાયિત થશે નહીં. ઉદાહરણ તરીકે જો A is equals to order of 2 3 1 0, B is equals to order of 1 2 3 1 0 1 તો A plus B વ્યાખ્યાયિત થશે નહીં. 2. આપણે નિરીક્ષણ કરીશું કે બે શ્રેણિકોનો સરવાળો એ સમાન કક્ષાવાળા શ્રેણિકના ગણ પરની દ્વિક્રિયાનું એક ઉદાહરણ છે. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. હવે ધારો કે ફાતિમાના કારખાના Aનું ઉત્પાદન બધા જ પ્રકારમાં 2 ગણું કરે છે. કારખાના Aના પહેલાનો મૂળ જથ્થો પ્રમાણભૂત એકમમાં છોકરાઓ છોકરીઓ ઓર્ડર ઓફ ફર્સ્ટ રો 80 60, સેકન્ડ રો 75 65, થર્ડ રો 90 85. કારખાના Aનો સુધારેલો જથ્થો નીચે આપેલો છે. છોકરાઓ છોકરીઓ ઓર્ડર ઓફ ફર્સ્ટ રો 280 260, સેકન્ડ રો 275 265, થર્ડ રો 290 285. તેને શ્રેણિક સ્વરૂપમાં order of 160 120 150 130 180 170 દ્વારા દર્શાવી શકાય. આપણે નિરીક્ષણ કરીશું કે પ્રથમ શ્રેણિક દરેક ઘટકને 2 વડે ગુણવાથી નવો શ્રેણિક મળે છે. વ્યાપક રીતે આપણે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. જો ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ AIJ m/n શ્રેણિક હોય અને K અદિશ હોય તો એના દરેક ઘટકને K વડે ગુણવાથી બીજો શ્રેણિક KA મળે છે. બીજી રીતે કહીએ તો KA ઇઝ ઇક્વલ્સ ટુ K ઓર્ડર ઓફ AIJ m/n ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ K AIJ m/n ડેશ, એટલે કે I અને J ની બધી જ શક્ય કિંમતો માટે KAIJ એ શ્રેણિક KA નો IJ મો ઘટક છે. ઉદાહરણ તરીકે જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 1 1.5 √5 7 -3 2 0 5 તો 3A ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઓર્ડર ઓફ 3 1 1.5 √5 7 -3 2 0 5 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 9 3 4.5 3 √5 21 -9 6 0 15. વિરોધી શ્રેણિક Aનો વિરોધી શ્રેણિક -1A તરીકે વ્યાખ્યાયિત થાય છે. તેને -A વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 1 -5x લેતા -A ઇઝ ઇક્વલ્સ ટુ -1 ઇન્ટુ A ઇઝ ઇક્વલ્સ ટુ -1 ઓર્ડર ઓફ 3 1 -5x ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ -3 -1 5 -x મળે. શ્રેણિકનો તફાવત જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર AIJ, B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર BIJ સમાન કક્ષા m/n વાળા 2 શ્રેણિક હોય તો તેમનો તફાવત શ્રેણિક DIJ ઇઝ ઇક્વલ ટુ AIJ -BIJ લેતા D ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ DIJ તરીકે વ્યાખ્યાયિત થાય અને તેનો સંકેત A B છે. બીજા શબ્દોમાં D ઇઝ ઇક્વલ્સ ટુ A B ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ -1 B, એટલે કે શ્રેણિક A અને શ્રેણિક -B નો સરવાળો છે. ઉદાહરણ 2. જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 2 3 2 3 1 અને B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 -1 3 -1 0 2 તો 2A B શોધો. ઉકેલ 2A B ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઓર્ડર ઓફ 1 2 3 2 3 1 માઇનસ ઓર્ડર ઓફ 3 -1 3 -1 0 2 is equals to order of 2 4 6 4 6 2 plus order of -3 1 -3 1 0 -2 is equals to order of 2 -3 4 plus 1 6 -3 4 plus 1
6 plus 0, 2 minus 2 is equals to order of -1, 5, 3, 5, 6, 0. શ્રેણિક સરવાળાના ગુણધર્મો. શ્રેણિક સરવાળો આ ગુણધર્મોનું સમાધાન કરે છે. 1. ક્રમનો નિયમ. જો A is equals to order of Aij, B is equals to order of Bij સમાન કક્ષા m/n વાળા શ્રેણિક હોય તો A plus B is equals to B plus A. હવે A plus B is equals to order of Aij plus order of Bij is equals to order of Aij plus Bij is equals to order of Bij plus Aij. વાસ્તવિક સંખ્યાઓ સરવાળા વિશે ક્રમના નિયમનું પાલન કરે છે. તેથી order of Bij plus order of Aij is equals to B plus A. સેકન્ડ, જૂથનો નિયમ. સમાન કક્ષા m/n વાળા ત્રણ શ્રેણિકો A is equals to order of Aij, B is equals to order of Bij, C is equals to order of Cij માટે A plus B plus C is equals to A plus B plus C. હવે બ્રેકેટ A plus B plus C is equals to order of Aij plus order of Bij plus order of Cij is equals to order of bracket Aij plus Bij bracket complete plus Cij is equals to Aij plus bracket Bij plus Cij bracket complete is equals to order of Aij plus order of bracket Bij plus Cij is equals to order of Aij plus bracket order of Bij plus order of Cij is equals to A plus bracket B plus C. 3. સરવાળા માટેના તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. જો O એ m/n શૂન્ય શ્રેણિક હોય અને A એ કોઈ પણ m/n શ્રેણિક હોય તો A plus O is equals to O plus A is equals to A. બીજા શબ્દોમાં O એ શ્રેણિક સરવાળા માટે તટસ્થ ઘટક છે. 4. વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. A is equals to order of Aij m/n કોઈ પણ શ્રેણિક હોય તો આપણને બીજો શ્રેણિક -A is equals to order of -Aij m/n મળે કે જેથી A plus -A is equals to -A plus A is equals to 0 થાય. આથી -A ને A નો વિરોધી અથવા A નો ઋણ શ્રેણિક કહે છે. શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. જો સમાન કક્ષા m/n વાળા બે શ્રેણિકો A is equals to order of Aij અને B is equals to order of Bij હોય, K અને L અદિશ હોય તો 1. K into bracket A plus B is equals to Ka plus Kb. Second, K plus L into A is equals to Ka plus La. 1. K into A plus B is equals to K order of Aij plus order of Bij is equals to K order of Aij plus Bij is equals to order of K bracket Aij plus Bij is equals to K Aij plus K Bij is equals to order of K Aij plus order of K Bij is equals to K order of Aij plus K order of Bij is equals to Ka plus Kb. Second, K plus L A is equals to K plus L order of Aij is equals to order of bracket K plus L Aij is equals to order of Kaij plus Laij is equals to order of K Aij plus order of Laij is equals to K order of Aij plus L order of Aij is equals to Ka plus La. ઉદાહરણ 1. જો A is equals to order of 8 0 4 minus 2 3 6 અને B is equals to order of 2 minus 2 4 2 minus 5 1 તો 2A plus 3x is equals to 5B થાય એવો શ્રેણિક x શોધો. ઉકેલ. આપણી પાસે 2A plus 3x is equals to 5B છે અથવા 2A plus 3x minus 2A is equals to 5B minus 2A અથવા 2 minus 2A plus 3x is equals to 5B minus 2A. જ્યાં શ્રેણિકો સરવાળા વિશે ક્રમના નિયમોનું પાલન કરે છે. અથવા 0 plus 3x is equals to 5B minus 2A જ્યાં 2A નો વિરોધી minus 2A છે. અથવા 3x is equals to 5B minus 2A જ્યાં 0 એ સરવાળા માટે તટસ્થ એકમ છે. અથવા x is equals to 1/3
into bracket 5b minus 2a अथवा x is equals to 1/3 bracket 5 order of 2 minus 2 4 2 minus 5 1 minus 2 order of 8 0 4 minus 2 3 6 is equals to 1/3 order of 10 minus 10 20 10 minus 25 5 plus order of minus 16 0 minus 8 4 minus 6 minus 12 is equals to 1/3 order of 10 minus 16 minus 10 plus 0 20 minus 8 10 plus 4 minus 25 minus 6 5 minus 12 is equals to 1/3 order of minus 6 minus 10 12 14 minus 31 minus 7 is equals to order of minus 2 minus 10 by 3 4 14 by 3 minus 31 3 minus 7 by 3 ઉદાહરણ 2 જો x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 7025 અને x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3003 હોય તો x અને y શોધો. ઉકેલ x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 7025 સમીકરણ 1 x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3003 સમીકરણ 2 સમીકરણ 1 પ્લસ 2 ડબલ ઇમ્પ્લાઇઝ x પ્લસ વાય plus x minus y is equals to order of 7025 plus order of 3003 is double implies x plus y plus x minus y is equals to order of 10028 is double implies 2x is equals to order of 10028 is double implies x is equals to 1/2 order of 10028 is equals to order of 5014. સમીકરણ 1 અને 2 ડબલ ઇમ્પ્લાઇઝ x plus y x minus y is equals to order of 7025 minus order of 3003 is double implies x plus y minus x plus y is equals to order of 4022 is double implies 2y is equals to order of 4022 is double implies y is equals to 1/2 order of 4022 is equals to order of 2011. ઉદાહરણ 3 બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી પરમલ અને નોરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણેય પ્રકારના ચોખાના વેચાણની વિગત રૂપિયામાં નીચેના શ્રેણીકો A અને B માં આપી છે. સપ્ટેમ્બરનું વેચાણ રૂપિયામાં બાસમતી પરમલ નોરા A is equals to 10,000, 20,000, 30,000 for Ramkishan, 50,000, 30,000, 10,000 for Gurucharan Singh. ઓક્ટોબર મહિનાનું વેચાણ રૂપિયામાં બાસમતી પરમલ નોરા P is equals to order of 5,000, 10,000, 6,000 for Ramkishan, 20,000, 10,000, 10,000 for Gurucharan Singh. 1. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો. 2. સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો ઘટાડો શોધો. 3. જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો. ઉકેલ 1. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ નીચે પ્રમાણે મળશે. A plus B is equals to order of 10,000, 20,000, 30,000 50,000, 30,000, 10,000 plus order of 5,000, 10,000, 6,000 20,000, 10,000, 10,000. Basmati Parmal Nora A plus B is equals to order of 15,000, 30,000, 36,000 for Ramkishan, 70,000, 40,000, 20,000 for Gurucharan Singh. સેકન્ડ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીના વેચાણમાં થયેલો ફેરફાર A minus B is equals to order of 10,000, 20,000, 30,000, 50,000, 30,000, 10,000 minus order of 5,000, 10,000, 6,000, 20,000, 10,000, 10,000. Basmati Parmal Nora A minus B is equals to order of 5,000, 10,000, 24,000 for Ramkishan, 30,000, 20,000 and 0 for Gurucharan Singh. Third,
B ના 2% is equals to 2 by 100 into B is equals to 0.02 into B is equals to 0.02 order of 5,000, 10,000, 6,000, 20,000, 10,000, 10,000. Basmati Parmal Nora is equals to order of 100, 200, 120 for Ramkishan, 400, 200, 200 for Gurucharan Singh. આમ ઓક્ટોબરમાં રામકિશનને દરેક પ્રકારના ચોખાના વેચાણમાં મળતો નફો અનુક્રમે ₹100, ₹200 અને ₹120 તથા ગુરુચરણ સિંહને દરેક પ્રકારના ચોખાના વેચાણમાં મળતો નફો અનુક્રમે ₹400, ₹200 અને ₹200 થાય. શ્રેણિકોના ગુણાકાર. ધારો કે મીરા અને નદીમ બે મિત્રો છે. મીરા 2 પેન અને 5 વાર્તાના પુસ્તકો ખરીદવા ઈચ્છે છે, જ્યારે નદીમને 8 પેન અને 10 વાર્તાના પુસ્તકોની જરૂર છે. તે બંને ભાવની તપાસ કરવા દુકાને જાય છે. તે પ્રમાણે લખેલા છે. પ્રત્યેક પેનની કિંમત ₹5 અને પ્રત્યેક વાર્તાના પુસ્તકની કિંમત ₹50 છે. દરેકને ખર્ચ પેટે કેટલી રકમની જરૂર છે? સ્પષ્ટ છે કે મીરાને ₹5 × 2 વત્તા 50 × 5 એટલે ₹260, જ્યારે નદીમને ₹8 × 5 વત્તા 50 × 10 એટલે કે ₹540ની જરૂર પડશે. આપણે ઉપરની માહિતીને શ્રેણિકના સ્વરૂપમાં આ પ્રમાણે રજૂ કરી શકીએ. આવશ્યકતા. મીરાની ઓર્ડર ઓફ 2, 5, નદીમને 8, 10. એક નગની કિંમત રૂપિયામાં. મીરાને ઓર્ડર ઓફ 5, નદીમને 50. આવશ્યક રકમ પેન અને પુસ્તક. Order of 2 × 5 plus 5 × 50, 8 × 5 plus 10 × 50 is equals to order of 260, 540. ધારો કે તે બીજી દુકાને ભાવની તપાસ કરે છે. તે આ પ્રમાણે દર્શાવેલ છે. પ્રત્યેક પેનનું મૂલ્ય ₹4 અને પ્રત્યેક વાર્તાનું પુસ્તક ₹40ના મૂલ્યનું છે. હવે મીરા અને નદીમને સામાનની ખરીદી કરવા અનુક્રમે ₹4 × 2 પ્લસ 40 × 50 is equals to 208 અને ₹8 × 4 plus 10 × 40 is equals to ₹432 રકમની જરૂરિયાત પડશે. ફરીથી ઉપરની માહિતીને આ પ્રમાણે રજૂ કરી શકાય. આવશ્યકતા. પેન પુસ્તક. મીરાને ઓર્ડર ઓફ 2, 5, નદીમને 8, 10. એક નંગની કિંમત રૂપિયામાં. મીરાને ઓર્ડર ઓફ 4, નદીમને 40. આવશ્યક રકમ પેન પુસ્તક. ઓર્ડર ઓફ 4 × 2 plus 5 × 40, 8 × 4 plus 10 × 40 is equals to order of 208, 432. હવે બંને વિકલ્પોની માહિતીને સંયુક્ત રીતે શ્રેણિક સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકાય. આવશ્યકતા. પેન પુસ્તક. મીરાને ઓર્ડર ઓફ 2, 5, નદીમને 8, 10. એક નંગની કિંમત રૂપિયામાં. મીરાને ઓર્ડર ઓફ 5, 4, નદીમને 50, 40. આવશ્યક રકમ પેન પુસ્તક. ઓર્ડર ઓફ 5 × 2 plus 5 × 50, 8 × 5 × 10 × 50, 4 × 2 plus 40 × 5, 8 × 4 plus 10 × 40 is equals to order of 260, 208, 540, 432. ઉપરની માહિતી એ શ્રેણિક ગુણાકારનું એક ઉદાહરણ છે. આપણે નિરીક્ષણ કરીએ કે શ્રેણિક A અને B ના ગુણાકાર માટે A ના સ્તંભની સંખ્યા અને B ની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. હજી વધુ વિગત માટે આગળ જોઈએ તો ગુણાકાર શ્રેણિકના ઘટકો મેળવવા આપણે A ની હાર અને B ના સ્તંભ લઈ તેમના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી તે ગુણનફળોનો સરવાળો કરીએ તો ગુણાકાર શ્રેણિકના ઘટકો મળે છે. ઔપચારિક રીતે આપણે શ્રેણિકના ગુણાકારને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. જો શ્રેણિક A ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક B ની હારની સંખ્યા સમાન હોય તો A અને B નો ગુણાકાર વ્યાખ્યાયિત છે. ધારો કે A is equals to order of Aij એ m/n શ્રેણિક અને B is equals to order of Bij એ n/p શ્રેણિક છે. તો પછી શ્રેણિક A અને B ના ગુણાકાર શ્રેણિક C ની કક્ષા m/p થશે. શ્રેણિક C નો i કેમો ઘટક Cij મેળવવા માટે આપણે A ની iમી હાર અને B નો કેમો સ્તંભ લઈ તેમના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી આ બધા ગુણનફળનો સરવાળો કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો જો A is equals to order of Aij m/n, B is equals to order of Bjk n/p હોય તો A ની iમી હાર ai1, ai2,
AIN અને બીના કેમાં સ્તંભ ઓર્ડર ઓફ B1K, B2K અપ ટુ BNK પરથી CIK ઇઝ ઇક્વલ્સ ટુ AI1 B1K પ્લસ AI2 B2K પ્લસ AI3 B3K અપ ટુ AIN BNK is equals to sigma j is equals to 1 to n Aij BJK. શ્રેણિક C is equals to order of CIK m by P એ શ્રેણિક A અને B નો ગુણાકાર AB છે. ઉદાહરણ તરીકે જો C is equals to order of 1 minus 1 2 0 3 4 અને D is equals to order of 2 7 minus 1 1 5 minus 4 તો તેમનો ગુણાકાર CD is equals to order of 1 minus 1 2 0 3 4 into order of 2 7 minus 1 1 5 minus 4. આ 2x2 શ્રેણિકનો પ્રત્યેક ઘટક એ Cની ચોક્કસ હારના અને Dના ચોક્કસ સ્તંભના અનુરૂપ ઘટકોના ગુણનફળોનો સરવાળો છે. આ ચાર ગણતરી દર્શાવી છે. પ્રથમ હાર પ્રથમ સ્તંભનો ઘટક ઓર્ડર ઓફ 1 minus 1 2 0 3 4 order of 2 7 minus 1 1 5 minus 4 is equals to 1 into 2 plus minus 1 into minus 1 plus 2 into 5 કિંમત શોધો. પ્રથમ હાર બીજા સ્તંભના ઘટકો ઓર્ડર ઓફ 1 minus 1 2 0 3 4 order of 2 7 minus 1 1 5 minus 4 is equals to 13 1 into 7 plus minus 1 1 plus 2 minus 4 કિંમત શોધો. બીજી હાર પ્રથમ સ્તંભનો ઘટક ઓર્ડર ઓફ 1 minus 1 2 0 3 4 into order of 2 7 minus 1 1 5 minus 4 is equals to order of 13 minus 2 0 into 2 plus 3 into minus 1 plus 4 into 5 કિંમત શોધો. બીજી હાર બીજા સ્તંભનો ઘટક ઓર્ડર ઓફ 1 minus 1 2 0 3 4 order of 2 7 minus 1 1 5 minus 4 is equals to order of 30 minus 2 17 0 into 7 plus 3 into 1 plus 4 minus 4. આમ CD is equals to order of 30 minus 2 17 minus 13. ઉદાહરણ 1 જો A is equals to order of 1 minus 2 2 3 અને B is equals to order of 1 2 3 2 3 1 તો AB શોધો. ઉકેલ શ્રેણિક A ને બે સ્તંભ છે અને તે સંખ્યા B ની હારની સંખ્યાને સમાન છે. આથી AB વ્યાખ્યાયિત થશે. હવે AB is equals to order of 1 into 1 plus minus 2 into 2 1 into 2 plus minus 2 into 3 1 into 3 plus minus 2 into 1 2 into 1 plus 3 into 2 2 into 2 plus 3 into 3 2 into 3 plus 3 into 1 is equals to order of 1 minus 4 2 minus 6 3 minus 2 2 plus 6 4 plus 9 6 plus 3 is equals to order of minus 3 minus 4 1 8 13 9. જો AB વ્યાખ્યાયિત થાય તો BA વ્યાખ્યાયિત થાય તે જરૂરી નથી. ઉપરના ઉદાહરણમાં AB વ્યાખ્યાયિત છે પરંતુ BA વ્યાખ્યાયિત નથી કારણ કે B ને 3 સ્તંભ છે અને A ને 2 હાર છે, 3 નથી. જો A અને B અનુક્રમે m by n અને k by l શ્રેણિક હોય અને જો n is equals to k તથા l is equals to m હોય તો જ AB અને BA બંને વ્યાખ્યાયિત થાય. વિશેષ વિકલ્પમાં જો A અને B સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો AB અને BA બંને વ્યાખ્યાયિત છે. શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. હવે આપણે એક ઉદાહરણ લઈને જોઈશું કે AB અને BA બંને વ્યાખ્યાયિત હોય છતાં AB is equals to BA થાય એ આવશ્યક નથી. ઉદાહરણ 2 જો A is equals to order of 1 minus 2 3 minus 4 2 5 અને B is equals to order of 2 3 4 5 2 1 તો AB તથા BA શોધો. સાબિત કરો કે AB is not equals to BA. ઉકેલ A એ 2/3 શ્રેણિક છે અને B એ 3/2 શ્રેણિક છે. આથી AB અને BA બંને વ્યાખ્યાયિત છે અને તે અનુક્રમે 2/2 અને 3/3 કક્ષાવાળા શ્રેણિક થશે.
આથી AB ઇઝ ઇક્વલ્સ ટુ BA હોવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. AB ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 -2 3 -4 2 5 ઇન્ટુ ઓર્ડર ઓફ 2 3 4 5 2 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 - 8 + 6 3 - 10 + 3 -8 + 8 + 10 -12 + 10 + 5 is equals to order of 0 - 4 10 3. BA is equals to order of 2 3 4 5 2 1 into order of 1 - 2 3 -4 2 5 is equals to order of 2 - 12 -4 + 6 6 + 15 4 - 20 -8 + 10 12 + 25 2 - 4 -4 + 2 6 + 5 is equals to order of -10 to 21 -16 to 37 -2 -2 11. સ્પષ્ટ છે કે AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BA. ઉપરના ઉદાહરણમાં AB અને BA ની કક્ષા ભિન્ન છે અને તેથી AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BA. પરંતુ કોઈક એવું પણ વિચારી શકે છે કે કદાચ જો AB અને BA ની કક્ષા સમાન હોય તો AB અને BA સમાન થાય, પરંતુ આમ નથી. AB અને BA ની કક્ષા સમાન હોય છતાંય તેઓ સમાન ન થાય તેવું એક ઉદાહરણ આપણે આપીએ. ઉદાહરણ 3. જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 0 0 -1 અને B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 1 1 0 હોય તો AB અને BA શોધો તથા બતાવો કે AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BA. ઉકેલ: જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 0 0 -1 અને B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 1 1 0 તો AB ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 1 -1 0 BA ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 -1 1 0. સ્પષ્ટ છે કે AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BA. આમ શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. નોંધ: AB અને BA વ્યાખ્યાયિત હોય પરંતુ હંમેશા AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BA થાય તેવું અર્થઘટન પણ શ્રેણિકની પ્રત્યેક જોડ A અને B ના ગુણાકાર માટે કરી શકાય નહીં. જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 0 0 2 B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 0 0 4 તો AB ઇઝ ઇક્વલ્સ ટુ BA ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 0 0 8. નિરીક્ષણ કરો કે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર AB તથા BA માટે AB ઇઝ ઇક્વલ્સ ટુ BA છે જ. બે શૂન્યતર શ્રેણિકના ગુણાકાર તરીકે શૂન્ય શ્રેણિક. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓ A અને B માટે જો AB ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો A ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા B ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ પરિણામ શ્રેણિક માટે સત્ય હોય તે આવશ્યક નથી. આપણે ઉદાહરણ મારફતે આ સત્યનું નિરીક્ષણ કરીશું. ઉદાહરણ 4. જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 -1 0 2 અને B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 5 0 0 તો AB શોધો. ઓકે, AB ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 -1 0 2 ઓર્ડર ઓફ 3 5 0 0 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 0 0 0. આમ બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તે માટે કોઈ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય તે જરૂરી નથી. શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો. શ્રેણિકનો ગુણાકાર આ ગુણધર્મો ધરાવે છે તે આપણે સાબિતી સિવાય સ્વીકારીશું. 1. જૂથનો નિયમ. કોઈ પણ ત્રણ શ્રેણિક A B અને C માટે જો A B C અને A B C વ્યાખ્યાયિત હોય તો ABC ઇઝ ઇક્વલ્સ ટુ ABC. સેકન્ડ, વિભાજનનો નિયમ. ત્રણ શ્રેણિકો A B અને C માટે એક A બ્રેકેટ B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ AB પ્લસ AC. સેકન્ડ, A પ્લસ B ઇન્ટુ C ઇઝ ઇક્વલ્સ ટુ AC પ્લસ BC. અહીં સમાનતાની નિશાનીની બંને તરફના શ્રેણિકના ગુણાકાર વ્યાખ્યાયિત છે તેવું સ્વીકારી લીધું છે. 3. ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. પ્રત્યેક ચોરસ શ્રેણિક A ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણિક I અસ્તિત્વ ધરાવે છે કે જેથી IA ઇઝ ઇક્વલ્સ ટુ AI ઇઝ ઇક્વલ્સ ટુ A થાય. હવે આપણે આ ગુણધર્મો ઉદાહરણ દ્વારા ચકાસીશું.
ઉદાહરણ 1, જો A is equals to order of 1 1 minus 1 2 0 3 3 minus 1 2, B is equals to order of 1 3 0 2 minus 1 4 અને C is equals to order of 1 2 3 minus 4 2 0 minus 2 1. તો ABC શોધો અને દર્શાવો કે ABC is equals to ABC. ઉકેલ આપણને AB is equals to order of 1 1 minus 1 2 0 3 3 minus 1 2, order of 1 3 0 2 minus 1 4 is equals to order of 1 plus 0 plus 1 3 plus 2 minus 4 2 plus 0 minus 3 6 plus 0 plus 12 3 plus 0 plus 2 9 minus 2 plus 8 is equals to order of 2 1 minus 1 18 1 15 મળે. ABC is equals to order of 2 1 minus 1 18 1 15, order of 1 2 3 minus 4 2 0 minus 2 1 is equals to order of 2 plus 2 4 plus 0 6 minus 2 minus 8 plus 1 minus 1 plus 36 minus 2 plus 0 minus 3 minus 36 4 plus 18 1 plus 30 2 plus 0 3 minus 30 minus 4 plus 15 is equals to order of 4 4 4 minus 7 35 minus 2 minus 39 22 31 2 minus 27 11. BC is equals to order of 1 3 0 2 minus 1 4 into order of 1 2 3 minus 4 2 0 minus 2 1 is equals to order of 1 plus 6 2 plus 0 3 minus 6 minus 4 plus 3 0 plus 4 0 plus 0 0 minus 4 0 plus 2 minus 1 plus 8 minus 2 plus 0 minus 3 minus 8 4 plus 4 is equals to order of 7 2 minus 3 minus 1 4 0 minus 4 2 7 minus 2 minus 11 8. ABC is equals to order of 1 1 minus 1 2 0 3 3 minus 1 2, order of 7 2 minus 3 minus 1 4 0 minus 4 2 7 minus 2 minus 11 8 is equals to order of 7 plus 4 minus 7 2 plus 0 plus 2 minus 3 minus 4 plus 11 minus 1 plus 2 minus 8 14 plus 0 plus 21 4 plus 0 minus 6 minus 6 plus 0 minus 33 minus 2 plus 0 plus 24 21 minus 4 plus 14 6 plus 0 minus 4 minus 9 plus 4 minus 22 minus 3 minus 2 plus 16 is equals to order of 4 4 4 minus 7 35 minus 2 minus 39 22 31 2 minus 27 11. સ્પષ્ટ છે કે ABC is equals to ABC. ઉદાહરણ 2, જો A is equals to order of 2 0 1 2 1 3 1 minus 1 0 હોય તો A square minus 5A plus 6I શોધો. A square is equals to A into A is equals to order of 2 0 1 2 1 3 1 minus 1 0, order of
2 0 1 2 1 3 1 minus 1 0 is equals to order of 4 plus 0 plus 1 0 plus 0 minus 1 2 plus 0 plus 0 4 plus 2 plus 3 0 plus 1 minus 3 2 plus 3 plus 0 2 minus 2 plus 0 0 minus 1 plus 0 1 minus 3 plus 0 is equals to a square is equals to order of 5 minus 1 2 9 minus 2 5 0 minus 1 minus 2. હવે a square minus 5a plus 6i is equals to order of 5 minus 1 2 9 minus 2 5 0 minus 1 minus 2 minus 5 order of 2 0 1 2 1 3 1 minus 1 0 plus 6 order of 1 0 0 0 1 0 0 0 1 is equals to order of 5 minus 1 2 9 minus 2 5 0 minus 1 minus 2 minus order of 10 0 5 10 5 15 5 minus 5 0 plus order of 6 0 0 0 6 0 0 0 6 is equals to order of 5 minus 10 plus 6 minus 1 minus 0 plus 0 2 minus 5 plus 0 9 minus 10 plus 0 minus 2 minus 5 plus 6 5 minus 15 plus 0 0 minus 5 plus 0 minus 1 plus 5 plus 0 minus 2 minus 0 plus 6 is equals to order of 1 minus 1 minus 3 minus 1 minus 1 minus 10 minus 5 4 4. પરિવર્ત શ્રેણિક વ્યાખ્યા 3. જો m ક્રોસ n શ્રેણિક A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aij ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલબદલ કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિકને શ્રેણિક A નો પરિવર્તિત શ્રેણિક કહે છે. A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aij ના પરિવર્ત શ્રેણિકને A ડેશ અથવા A ટ્રાન્સપોઝ વડે દર્શાવાય છે. બીજી રીતે કહેતા જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aij m by n તો A ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aji n by m. ઉદાહરણ તરીકે A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 5 under root 3 1 0 minus 1 5 3 by 2 તો ટ્રાન્સપોઝ ઓફ A is equals to 3 under root 3 0 5 1 minus 1 upon 5 2 by 3. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. આપણે હવે પરિવર્ત શ્રેણિકના કેટલાક ગુણધર્મોને સાબિતી સિવાય દર્શાવીશું. યોગ્ય ઉદાહરણથી આપણે તેને ચકાસીશું. યોગ્ય કક્ષાના કોઈપણ શ્રેણિક A અને B માટે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A. સેકન્ડ, કોઈપણ અચળ K માટે ટ્રાન્સપોઝ ઓફ KA ઇઝ ઇક્વલ્સ ટુ K ઇન્ટુ ટ્રાન્સપોઝ ઓફ A. થર્ડ, ટ્રાન્સપોઝ ઓફ A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ A પ્લસ ટ્રાન્સપોઝ ઓફ B. ફોર્થ, ટ્રાન્સપોઝ ઓફ AB ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ B ટ્રાન્સપોઝ ઓફ A. ઉદાહરણ 1. જો A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 અંડર રૂટ 3 2 4 2 0 અને B ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 minus 1 2 1 2 4 તો ચકાસો કે 1. ટ્રાન્સપોઝ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ A. સેકન્ડ, ટ્રાન્સપોઝ ઓફ A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ A પ્લસ ટ્રાન્સપોઝ ઓફ B. 3. કોઈપણ અચળ K માટે ટ્રાન્સપોઝ ઓફ KB ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ KB. ઉકેલ A ઇઝ ઇક્વલ્સ ટુ order of 3 under root 3 2 4 2 0 તેથી ટ્રાન્સપોઝ ઓફ A is equals to order of 3 4
under root 3 2 2 0. Transpose of A is equals to order of 3 under root 3 2 4 2 0 is equals to A. આમ transpose of A is equals to A. Second, A is equals to order of 3 under root 3 2 4 2 0. B is equals to order of 2 minus 1 2 1 2 4. આથી A plus B is equals to order of 5 under root 3 minus 1 4 5 4 4. તેથી transpose of A plus B is equals to order of 5 5 under root 3 minus 1 4 4 4. હવે transpose of A is equals to order of 3 4 under root 3 2 2 0. Transpose of B is equals to order of 2 1 minus 1 2 2 4. માટે transpose of A plus transpose of B is equals to order of 5 5 under root 3 minus 1 4 4 4. આમ transpose of A plus B is equals to transpose of A plus transpose of B. Third, આપણને KB is equals to K order of 2 minus 1 2 1 2 4 is equals to order of 2K minus K 2K K 2K 4K મળે. તેથી transpose of KB is equals to order of 2K K minus K 2K 2K 4K is equals to K order of 2 1 minus 1 2 2 4 મળે. આમ transpose of KB is equals to KB transpose of. ઉદાહરણ 2, જો A is equals to order of 0 1 2, B is equals to order of 1 5 7, તો transpose of AB is equals to transpose of B transpose of A ચકાસો. ઉકેલ A is equals to order of 0 1 2, તેથી transpose of A is equals to 0 1 2. B is equals to order of 1 5 7, તેથી transpose of B is equals to order of 1 5 7. AB is equals to order of 0 1 2, order of 1 5 7 is equals to order of 0 0 0 1 5 7 2 10 14. Transpose of AB is equals to order of 0 1 2 0 5 10 0 7 14. સમીકરણ 1. Transpose of B transpose of A is equals to order of 1 5 7 order of 0 1 2 is equals to order of 0 1 2 0 5 10 0 7 14. સમીકરણ 2. પરિણામ 1 અને 2 ઉપરથી transpose of AB is equals to transpose of B transpose of A. સંમિત અને વિસંમિત શ્રેણિક. વ્યાખ્યા 4. જો ચોરસ શ્રેણિક A is equals to order of Aij માટે transpose of A is equals to A હોય તો એને સંમિત શ્રેણિક કહેવાય છે. એટલે કે I અને J ની પ્રત્યેક શક્ય કિંમત માટે Aij is equals to Aji હોય તો એ સંમિત શ્રેણિક છે. ઉદાહરણ તરીકે A is equals to order of root 3 2 3 2 minus 1.5 minus 1 3 minus 1 1 માં transpose of A is equals to A છે. આથી A સંમિત શ્રેણિક છે. વ્યાખ્યા 5. જો ચોરસ શ્રેણિક A is equals to order of Aij માટે transpose of A is equals to minus A થાય તો A ને વિસંમિત શ્રેણિક કહેવાય છે. એટલે કે I અને J ની પ્રત્યેક શક્ય કિંમત માટે Aji is equals to minus Aij મળે તો એ વિસંમિત શ્રેણિક છે. હવે જો આપણે I is equals to J લઈએ તો Ai is equals to minus Aii
આથી 2aii ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા પ્રત્યેક i માટે aii ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો અર્થ એ થાય કે વિસમિત શ્રેણિકના બધા વિકર્ણ ઘટક શૂન્ય છે. ઉદાહરણ તરીકે b ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 e f માઇનસ e 0 g માઇનસ f માઇનસ g 0 માટે ટ્રાન્સપોઝ ઓફ b ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ b છે. આથી b વિસમિત શ્રેણિક છે. હવે આપણે સમિત અને વિસમિત શ્રેણિક વિશે કેટલાક પરિણામ સાબિત કરીશું. પ્રમેય 1. જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈપણ ચોરસ શ્રેણિક a માટે a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a સમિત શ્રેણિક છે અને a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a વિસમિત શ્રેણિક છે. સાબિતી: b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a લેતા ટ્રાન્સપોઝ ઓફ b ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a, જ્યાં ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ b હોવાથી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ a, જ્યાં ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ a હોવાથી ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a, જ્યાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ b પ્લસ a હોવાથી ઇઝ ઇક્વલ્સ ટુ b. માટે b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a સમિત શ્રેણિક છે. હવે c ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a લેતા ટ્રાન્સપોઝ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a, જ્યાં ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ b હોવાથી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ a માઇનસ a, જ્યાં ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ a હોવાથી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ c. માટે c ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a વિસમિત શ્રેણિક છે. પ્રમેય 2. કોઈપણ ચોરસ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે, ખરેખર તો અનન્ય રીતે. સાબિતી: ચોરસ શ્રેણિક a ને આપણે a ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ 1/2 a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a તરીકે લખી શકીએ. પ્રમેય 1 પરથી આપણે જાણીએ છીએ કે a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a સમિત શ્રેણિક છે અને a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a વિસમિત શ્રેણિક છે. કોઈપણ શ્રેણિક a માટે ટ્રાન્સપોઝ ઓફ ka ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ ઓફ ka હોવાથી 1/2 a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a એ સમિત શ્રેણિક છે અને 1/2 a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ a એ વિસમિત શ્રેણિક છે. આમ કોઈપણ ચોરસ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. ઉદાહરણ 1. શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 3 -1 -2 -2 1 -4 -5 2 ને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો. ઉકેલ: અહીં ધારો કે p ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 3 -1 -2 -2 1 -4 -5 2, જ્યાં ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 -2 -4 3 -2 -5 -1 1 2. a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 3 -1 -2 -2 1 -4 -5 2 પ્લસ ઓર્ડર ઓફ 3 -2 -4 3 -2 -5 -1 1 2 is equals to order of 6 1 -5 1 -4 -4 -5 -4 4. P is equals to 1/2
A plus transpose of A is equals to 1 by 2 order of 6, 1, minus 5, 1, minus 4, minus 4, minus 5, minus 4, 4 is equals to order of 3, 1 by 2, minus 5 by 2, 1 by 2, minus 2, minus 2, minus 5 by 2, minus 2, 2. Transpose of P is equals to order of 3, 1 by 2, minus 5 by 2, 1 by 2, minus 2, minus 2, minus 5 by 2, minus 2, minus 2 is equals to P. Q is equals to 1 by 2, A minus transpose of A. A minus transpose of A is equals to order of 3, 3, minus 1, minus 2, minus 2, 1, minus 4, minus 5, 2, minus order of 3, minus 2, minus 4, 3, minus 2, minus 5, minus 1, 1, 2 is equals to order of 0, 5, 3, minus 5, 0, 6, minus 3, minus 6, 0. Q is equals to 1 half. A minus transpose of A is equals to 1 half order of 0, 5, 3, minus 5, 0, 6, minus 3, minus 6, 0 is equals to order of 0, 5 by 2, 3 by 2, minus 5 by 2, 0, 3, minus 3 by 2, minus 3, 0. Transpose of Q is equals to order of 0, minus 5 by 2, minus 3 by 2, 5 by 2, 0, minus 3, 3 by 2, 3, 0 is equals to minus Q. P is equals to 1 by 2 A plus transpose of A. A સમિત શ્રેણી છે જ્યારે Q is equals to 1 by 2 A minus transpose of A વિસમિત શ્રેણી છે. P plus Q is equals to 1 by 2 A plus transpose of A plus 1 by 2 A minus transpose of A is equals to order of 3, 1 by 2, minus 5 by 2, 1 by 2, minus 2, minus 2, minus 5 by 2, minus 2, 2 plus order of 0, 5 by 2, 3 by 2, minus 5 by 2, 0, 3, minus 3 by 2, minus 3, 0 is equals to order of 3, 3, minus 1, minus 2, minus 2, 1, minus 4, minus 5, 2 is equals to A. Note, P plus Q is equals to 1 by 2 A plus transpose of A plus 1 by 2 A minus transpose of A is equals to A જ થાય ને. આમ A ને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા પરિવર્તન. શ્રેણિકની હાર ઉપર 3 પ્રકારની અને તેના સ્તંભ ઉપર 3 પ્રકારની એમ 6 પ્રાથમિક પ્રક્રિયાઓ પરિવર્તનો કરી શકાય છે. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ એલિમેન્ટરી ઓપરેશન્સ અથવા પરિવર્તનો ટ્રાન્સફોર્મેશન્સ કહે છે. 1. કોઈપણ બે હાર અથવા બે સ્તંભની અદલબદલ. આઈ મી અને જે મી હારની અદલબદલને સંકેતમાં આર આઈ ઇન્ટરચેન્જ આર જે અને આઈમાં તથા જેમાં સ્તંભની અદલબદલને સી આઈ ઇન્ટરચેન્જ સી જે વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે A is equals to order of 1, 2, 1, minus 1, root 3, 1, 5, 6, 7. R1 interchange with R2 કરતા આપણને order of minus 1, root 3, 1, 1, 2, 1, 5, 6, 7 મળે. સેકન્ડ, કોઈપણ હાર અથવા સ્તંભના તમામ ઘટકોનો શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર આઈમી હારના દરેક ઘટકના કે જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ગુણાકારને સંકેતમાં આર આઈ ઇન્ટરચેન્જ વિથ કે આર આઈ વડે દર્શાવાય છે. સ્તંભ માટેની આનુષંગિક ક્રિયાને સી આઈ ઇન્ટરચેન્જ વિથ કે સી આઈ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે બી ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1, 2, 1, -1 √3, 1 પર C3 2
1/7 C3 કરતાં આપણને ઓર્ડર ઓફ 1 2 1/7 -1√3 1/7 મળે. થર્ડ, કોઈપણ હાર અથવા સ્તંભના ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈપણ શૂન્યેતર સંખ્યા વડે ગુણીને ઉમેરતા આઈમી હારના ઘટકોને k વડે ગુણીને આઈમી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાના સંકેતને ri to ri પ્લસ krj વડે દર્શાવાય છે. સ્તંભ માટેની અનુરૂપ પ્રક્રિયાને ci to ci પ્લસ kcj વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે c ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 2 2 -1 પર r2 to r2 -2 r1 કરતાં આપણને ઓર્ડર ઓફ 1 2 0 -5 મળે. વ્યસ્ત સંપન્ન શ્રેણિક. જો m કક્ષાવાળા ચોરસ શ્રેણિક a ને સંગત બીજો એક m કક્ષાવાળો ચોરસ શ્રેણિક b મળે કે જેથી ab ઇઝ ઇક્વલ્સ ટુ ba ઇઝ ઇક્વલ્સ ટુ i થાય તો b ને a નો વ્યસ્ત શ્રેણિક કહે છે અને તેને a ઇન્વર્સ વડે દર્શાવાય છે. આ કિસ્સામાં એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. ઉદાહરણ તરીકે ધારો કે a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 3 1 2 અને b ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 -3 -1 2 બે શ્રેણિકો છે. હવે ab ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 3 1 2 ઓર્ડર ઓફ 2 -3 -1 2 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 4 -3 -6 + 6 2 -2 -3 + 4 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 0 0 1 ઇઝ ઇક્વલ્સ ટુ i. વળી ba ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 0 0 1 ઇઝ ઇક્વલ્સ ટુ i ચકાસી શકાય. આમ b એ એનો વ્યસ્ત શ્રેણિક છે. બીજા શબ્દોમાં કહીએ તો b ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ અને a પણ b નો વ્યસ્ત છે, અર્થાત a ઇઝ ઇક્વલ્સ ટુ b ઇન્વર્સ. નોંધ: એક ગુણાકાર શ્રેણિક a b અને b એ વ્યાખ્યાયિત અને સમાન થાય તે માટે a અને b સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોવા જરૂરી છે. આથી લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. 2. જો a નો વ્યસ્ત b હોય તો b નો વ્યસ્ત a પણ છે. પ્રમેય 3. વ્યસ્ત શ્રેણિકની અનન્યતા. જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. સાબિતી: ધારો કે a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aij ચોરસ શ્રેણિક છે. ધારો કે જો શક્ય હોય તો a ને બે વ્યસ્ત શ્રેણિક b અને c છે. b એ એનો વ્યસ્ત હોવાથી ab ઇઝ ઇક્વલ્સ ટુ ba ઇઝ ઇક્વલ્સ ટુ i સમીકરણ 1. c પણ a નો વ્યસ્ત હોવાથી ac ઇઝ ઇક્વલ્સ ટુ ca ઇઝ ઇક્વલ્સ ટુ i સમીકરણ 2. આમ b ઇઝ ઇક્વલ્સ ટુ bi ઇઝ ઇક્વલ્સ ટુ bac ઇઝ ઇક્વલ્સ ટુ bac ઇઝ ઇક્વલ્સ ટુ ic ઇઝ ઇક્વલ્સ ટુ c. પ્રમેય 4. જો a અને b એ સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ b ઇન્વર્સ a ઇન્વર્સ. સાબિતી: વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા પરથી ab ઇન્ટુ ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ i અથવા a ઇન્વર્સ ઇન્ટુ ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ i બંને તરફ a ઇન્વર્સ વડે પૂર્વગુણન કરતા અથવા a ઇન્વર્સ a ઇન્ટુ b ઇન્ટુ ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ, જ્યાં a ઇન્વર્સ i ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ હોવાથી, અથવા ib ઇઝ ઇક્વલ્સ ટુ ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ, અથવા b ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ, અથવા b ઇન્વર્સ b ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ b ઇન્વર્સ a ઇન્વર્સ, અથવા i ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ b ઇન્વર્સ a ઇન્વર્સ. તેથી ab ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ b ઇન્વર્સ a ઇન્વર્સ. પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક x ઇઝ ઇક્વલ્સ ટુ ab થાય તેવા સમાન કક્ષાવાળા શ્રેણિક
એ અને બી આપ્યા છે. x ઇઝ ઇક્વલ્સ ટુ એ બી પર પ્રાથમિક હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવા માટે x પર અને ગુણાકાર એ બીની ડાબી બાજુના શ્રેણિક એ પર તે જ ક્રમમાં આ હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીશું. આ જ પ્રમાણે શ્રેણિક સમીકરણ x ઇઝ ઇક્વલ્સ ટુ એ બી પર પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરવાનો હોય તો આ પ્રક્રિયાઓ આ જ ક્રમમાં x પર અને ગુણાકાર શ્રેણિક એ બીના જમણી બાજુના શ્રેણિક બી પર ઉપયોગ કરીશું. આ ચર્ચાનું અવલોકન કરતાં આપણે એવું તારણ કાઢીશું કે જો શ્રેણિક એ માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવવા એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ લખો અને આપણને આઈ ઇઝ ઇક્વલ્સ ટુ બી એના મળે ત્યાં સુધી એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ પર હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરો. શ્રેણી બી એ એનો વ્યસ્ત શ્રેણિક થશે. આ જ પ્રમાણે જો આપણે સ્તંભ પ્રક્રિયાઓનો ઉપયોગ કરી એ ઇન્વર્સ શોધવા ઈચ્છતા હોઈએ તો એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ લખો અને આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી ના મળે ત્યાં સુધી એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ પર સ્તંભ પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરો. નોંધ: એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ જ્યાં એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ પર એક એવા અથવા વધારે પ્રાથમિક હાર પ્રક્રિયાઓ લગાડતા જો ડાબી બાજુના શ્રેણિક એની એક અથવા વધારે હારમાં આપણને બધા ઘટક શૂન્ય મળે તો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. ઉદાહરણ 1. પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 0 -1 5 1 0 0 1 3 નો વ્યસ્ત શોધો. ઉકેલ: પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરવા માટે આપણે એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ લખીશું. એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 0 -1 5 1 0 0 1 3 એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ. તેથી ઓર્ડર ઓફ 2 0 -1 5 1 0 0 1 3 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 0 0 0 1 0 0 0 1 ઇન્ટુ એ R12 ક્રિયા કરતા. તેથી ઓર્ડર ઓફ 5 1 0 2 0 -1 0 1 3 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 0 1 0 1 0 0 0 0 1 ઇન્ટુ એ R12 R1 -2 R2 ક્રિયા કરતા. ઓર્ડર ઓફ 1 1 2 2 0 -1 0 1 3 is equals to order of -2 1 0 1 0 0 0 0 1 into a. R22 R2 -2 R1 क्रिया करता. Order of 1 1 2 0 -2 -5 0 1 3 is equals to -2 1 0 5 -2 0 0 0 1 into a. R22 R2 ક્રિયા કરતા. તેથી order of 1 1 2 0 2 5 0 1 3 is equals to order of -2 1 0 -5 2 0 0 0 1 into a. R22 R2 R3 ક્રિયા કરતા. તેથી ઓર્ડર ઓફ 1 1 2 0 1 2 0 1 3 is equals to order of -2 1 0 -5 2 -1 0 0 1 into a. R12 R1 R2 ક્રિયા કરતા. તેથી ઓર્ડર ઓફ 1 0 0 0 1 2 0 1 3 is equals to order of 3 -1 1 -5 2 -1 0 0 1 into a. R32 R3 R2 ક્રિયા કરતા. તેથી ઓર્ડર ઓફ 1 0 0 0 1 2 0 0 1 is equals to order of 3 -1 1
-5 2 -1 5 -2 2 into a r2 2 r2 -2 r3 ક્રિયા કરતા. તેથી ઓર્ડર ઓફ 1 0 0 0 1 0 0 0 1 is equals to order of 3 -1 1 -15 6 -5 5 -2 2 into a. તેથી a inverse is equals to order of 3 -1 1 -15 6 -5 5 -2 2. ઉદાહરણ 2. પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક a is equals to order of 6 -3 -2 1 નો વ્યસ્ત શોધો. a is equals to order of 6 -3 -2 1. a is equals to ia. તેથી order of 6 -3 -2 1 is equals to order of 1 0 0 1 into a. r12 r1 plus 3 r2 ક્રિયા કરતા. તેથી order of 0 0 -2 1 is equals to order of 1 3 0 1 into a. ડાબી બાજુના શ્રેણિકના પ્રથમ પંક્તિના બધા જ ઘટકો શૂન્ય છે. તેથી આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો